ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જે પણ જવાબદારી મળે એને સંપૂર્ણ રીતે એ સૌ કાર્યકર્તાને સાથે લઈ એ જિલ્લાની જવાબદારી હોય કે પ્રદેશની હોય કે મંડળની હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે પણ જવાબદારી આપે એને સુપેરી રીતે કાર્યકર્તા સાથે રહી અને દરેક કાર્યક્રમો કરતા હોય છે. મિત્રો, ચર્ચાઓ મારા માધ્યમથી તો મને ક્યાંય ન લાગી, આપના માધ્યમથી આપને કદાચ ખબર હોય તો ભલે, પરંતુ કાર્યકર્તા એ છલાંગ ના કહેવાય, એક જવાબદારી કહેવાય. અને એ પ્રદેશની હોય તો ભલે, મેં પહેલાં પણ કીધું એમ, જિલ્લાની હોય તો ભલે, કાર્યકર્તા સૌ સાથે રહીને પ્રદેશ જે જવાબદારી આપે, આજે મને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી આપી છે તો પ્રદેશના પ્રમુખ, સંગઠન મહામંત્રી અને પ્રદેશના તમામ હોદ્દેદારોનો અને હું અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું કે આવા સામાન્ય નાનામાં નાના કાર્યકર્તાને ખૂબ મોટી જવાબદારી આપી અને સૌ કાર્યકર્તાને સાથે રહી અને જે કાંઈ કાર્યક્રમો આપશે એ અમે પૂર્ણ કરવાના પૂરતા પ્રયત્ન કરશું અને દરેક સમાજના સાથે લઈ અને અમે ભારતીય જનતા પાર્ટીને અમારા જિલ્લામાં વધુ મજબૂત કરવાના પૂરતા પ્રયત્ન કરશું. સંગઠનમાં એક પાર્ટીનો વ્યાપ વધે એ માટેનું બૂથ સુધી કામ કરવાનું હોય છે. એ બૂથનો પ્રમુખ હોય તો ભલે, જિલ્લાનો પ્રમુખ હોય તો ભલે, અથવા પ્રદેશનો હોદ્દેદાર હોય તો જે પાર્ટી કાર્યક્રમો આપતા હોય, અમારે ભારતીય જનતા પાર્ટીની અંદર કાયમ એ વૃક્ષારોપણ હોય, સ્વચ્છતા અભિયાન હોય, સશક્ત નારી, સશક્ત પરિવાર અથવા જે કાંઈ રાજ્યની અને કેન્દ્રની યોજનાઓ હોય, અમે કાયમ માટે મંડળ લેવલ સુધી કામ કરતા હોય કે અમારા નાના નાના સમાજને એ જુદી જુદી યોજનાઓ એ બૂથ સુધી પહોંચે, મંડળ સુધી પહોંચે, એમને ખૂબ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે સહાયો મળતી એને મળી રહે એ માટે અમારો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે સંગઠનનો હોદ્દેદાર હોય, તમામ નીચે સુધી અમે કામ કરતા હોઈએ છીએ. મિત્રો,